सभी को जय श्री राम। पहलगांव जैसी सेम घटना हमारे गुजरात में बनी है, सोनगढ़ में। सूरत की कुछ परिवार सोनगढ़ में घूमने गए थे झरने में। वहाँ से एक विधर्मी वीडियो उतार रहा था चुपके से, और जब परिवार वालों ने उसका अपोज किया तो वहाँ छोटा मोटा झगड़ा हुआ और इन्होंने जबरदस्ती उसके फोन में से वो वीडियो डिलीट करवा दिया और वहाँ तो माहौल शांत हो गया। लेकिन जैसे ही ये लोग सोनगढ़ से बाहर निकले, उनका पूरा टोला आके 2-3 परिवारों पे वहाँ पे अचानक से हमला कर दिया और इन परिवार के सदस्य यहाँ किरण हॉस्पिटल में एडमिट है। ये भाई को भी यहाँ पर चोट लगी है, इनको कम लगी है, इनके परिवार के दूसरे लोग हैं उनको ज्यादा चोट लगी है। तो बहन आप बताइए वहाँ क्या घटना हुई थी आपके साथ में? અમે 18 તારીખે રવિવારના રોજ સવારે છુટ્ટી માટે નીકળ્યા હતા। ત્યાં નીકળ્યા તો થોડી વાર થાય અમે લોકોને આવ્યા અને અમે લોકો ઘરે જવા માટે રિટર્ન થયા ત્યારે હું કપડાં ચેન્જ કરતી હતી ત્યારે ઉપરથી 2 મુસલમાન અને 1 લેડીઝ હતી। તો ઉપરથી લોકો મારા વિડીયો ઉતારતા હતા। તો મારા હસબન્ડે જોઈ લીધો, એમણે પૂછ્યું કે ભાઈ તમે શું કરો છો? એટલે એ લોકો સામેથી નીચે આવ્યા ને તો અને ગમે તેમ બોલવા માંડ્યા। બોલીને એમ કે ભાઈ શું છે તારી મગજમાં, તું અમારા અહીંયા આવીને ઇલાકામાં આવીને અમને બોલે છે। એ રીતના પછી એમનું ગરું દબાયું, પછી ગરું દબાઈને જેવો ધક્કો માર્યો ત્યારે નીચે પડ્યા તો માથું ફૂટી ગયું એમનું। ત્યારબાદ સાહેબ પછી અમે લોકો ત્યાં મેટર પૂરી થઈ ગઈ પછી અમારું આખું ફેમિલી, મારા ભાઈઓ બીજા ભાઈઓ લોકો અમને લઈને ઉપર જવા માંડ્યા છે। ઉપર એટલે છોકરાઓ લઈને અમારી ભાભી લોકોએ ગાડીમાં મૂકવાનું ચાલુ કર્યું। એટલે પહેલાં જે મારા મોટા ભાઈ ખરા જે અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે એ લોકો પર લોકો હુમલો ચાલુ કર્યો। મારામાં બ્લીડિંગ હતું આવતું, એટલે મારા ભાઈ લોકોને બીજા કાકી લોકો મને લઈને આવતા હતા। જેવા અમે પહોંચીએ તેઓ મારા ચશ્મા છે તો મને એક ચશ્મામાં ફટકો માર્યો, એટલે મારા ચશ્મા લીધે મારો આભાર બચી ગયો। મારા ચશ્મા ત્યાં તૂટી ગયા તો મારા બીજા ભાઈ લોકોને લોહી લુહાણ કરી નાખ્યા હતા। ત્યાંથી અમે તાત્કાલિક ગાડીને ભગાવતા હતા તો અમારા જે ભાઈ લોકોની ફોર વ્હીલર હતી એ લોકોને તાત્કાલિક ઇમરજન્સીમાં લઈ જવા, પોલીસને ફોન કર્યા પણ આવી નહીં રહ્યું હતું। ત્યાંથી જેવા ભાગવા ગયા તો ગાડી પર બી એ લોકો હુમલો કરવાનું ચાલુ કર્યું। પછી જ્યાં એ લોકો લોકલ પોલીસ હોસ્પિટલમાં પહોંચેલા તો ત્યાં પણ એ લોકો આવીને ધમકી આપ્યા અને અમારા જે ભાઈ ખરો ને એ લોકોને બધા ગમે તેમ ઇશારા કરે કે આવી દેખો તમે છે। અને ત્યારબાદ પછી અમે જ્યાં સોનગઢ પોલીસ સ્ટેશનમાં ગયા તો સોનગઢ પોલીસ સ્ટેશનમાં બી પોલીસવાળા અમને એવું કહેતા હતા કે આ તો તમે બચી ગયા, કારણ કે સોનગઢના મોબાઈલ છે તમે લોકો મારી લાગતી। સોનગઢ પોલીસનું બી કોઈ પ્રોટેક્શન ન હતું અમારી સાથે। ને અમે અમારા ખુદના બચ્ચા માટે ગયા તો પેલા સામેવાળા મુસલમાને મને ધક્કો પણ માર્યો અહીંયા ગમે તેમ।